નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ સંભાવનાની અંદર આપણે આગળના લેક્ચરમાં સ્વાધ્યાય 16.2 જે છે એ પૂર્ણ કર્યું હતું. આજે આપણે હવે વાત કરવાની છે સંભાવનાની. અત્યાર સુધી આપણે વાત કરી ઘટનાની. સંભાવનાની વાત, ચેપ્ટરનું ટાઇટલ જે છે એ સંભાવના છે, પણ અત્યાર સુધી આપણે સંભાવનાની વાત ક્યાંય કરી નથી. જો યાદ કરીએ બરાબર કે અત્યાર સુધી આપણે જે વ્યાખ્યાઓમાં આગળ વધ્યા, શરૂઆત આપણે કરી હતી યાદાશિક પ્રયોગથી. યાદાશિક પ્રયોગ યાદ કરીએ. આની વ્યાખ્યા એ કોને કહેવાય યાદાશિક પ્રયોગ? તો કે એવો પ્રયોગ કે જેના તમામ પરિણામો જે છે એ પહેલેથી જ્ઞાત હોય, પણ કયું પરિણામ મળશે એ પ્રયોગ સંપન્ન થાય પછી માલુમ પડે. આ પ્રકારના પ્રયોગને આપણે યાદાશિક પ્રયોગ કહેતા હતા. ઉદાહરણ ઘણા બધા જોઈ ગયા છે આપણે, કે સિક્કાને ઉછાળવાનો પ્રયોગ હોય અથવા પાસાને ફેંકવાનો પ્રયોગ હોય. તો આના જવાબ જે પરિણામો મળવાના છે પહેલેથી ફિક્સ હોય, પણ કયું પરિણામ મળશે ક્યારે ખબર પડે? જ્યારે પ્રયોગ પૂરો થાય ત્યારે. તો આ પ્રકારના પ્રયોગને યાદાશિક પ્રયોગ કહે છે. પછી એના પછી આપણે આગળ આવ્યા હતા કે નિર્દેશાવકાશ. યાદાશિક પ્રયોગ પરથી આપણે શેની વ્યાખ્યા આપી? નિર્દેશાવકાશની. નિર્દેશાવકાશ કોને કહેવાય? તો કે યાદાશિક પ્રયોગ જે છે એના શક્ય તમામ પરિણામોના ગણને, યાદાશિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને આપણે નિર્દેશાવકાશ તરીકે ઓળખતા હતા. બરાબર છે? એટલે આ એના પછીની વ્યાખ્યા યાદાશિક પ્રયોગ ઉપરથી નિર્દેશાવકાશ. નિર્દેશાવકાશ ઉપરથી એવી ઘટના. આ નિર્દેશાવકાશને આપણે સિમ્બોલ એસ વડે દર્શાવતા હતા, સેમ્પલ સ્પેસ. એના પછી આવે છે ઘટના. ઘટના કોને કહેવાય? તો કે નિર્દેશાવકાશના કોઈ પણ ઉપગણને ઘટના કહેવાય. નિર્દેશાવકાશ જે મળે છે, કોઈ પણ યાદાશિક પ્રયોગનો નિર્દેશાવકાશ છે, એ નિર્દેશાવકાશના ઉપગણને, એનો કોઈ પણ ઉપગણ લેવામાં આવે તો એને શું કહેવાય? ઘટના કહેવાય. અને ઘટનાના પ્રકારો આપણે જોયા હતા. હવે આની ઉપરથી પછી છે આપણે હવે જે વાત કરવાની છે એ છે ઘટનાની સંભાવના. ઘટનાની સંભાવના. દાખલા તરીકે કોઈ ઘટના આપણે લઈએ ઈ. કોઈ ઘટના ઈ ની સંભાવના, જો બરાબર સમજજો આપણે, કોઈ ઘટના ઈ ની સંભાવના એને કહેવાય પી ઓફ ઈ. ઘટના ઈ ની સંભાવનાને શેના વડે દર્શાવાય? પી ઓફ ઈ. પી ઓફ ઈનો અર્થ છે પ્રોબેબિલિટી ઓફ ઈ. પ્રોબેબિલિટી એટલે સંભાવના, કે ઘટના ઈ ની સંભાવના એને કહેવાય પી ઓફ ઈ. આના બરાબર સૂત્ર જે છે આ પ્રમાણે છે કે એમના છેદમાં એન. એમના છેદમાં એન. જ્યાં એમ એટલે શું? તો કે એમ એટલે ઘટના ઈને અનુકૂળ પરિણામની સંખ્યા. ઘટના ઈને અનુકૂળ પરિણામની સંખ્યા. અનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં એન. એન એટલે શું? તો કે એન એટલે નિર્દેશાવકાશના કુલ પરિણામની સંખ્યા. નિર્દેશાવકાશના કુલ પરિણામની સંખ્યા. તો આ જે છે એને કહેવાય પી ઓફ ઈ. એટલે ઘટના ઈની સંભાવના, તો ઘટના ઈને અનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં નિર્દેશાવકાશના કુલ પરિણામની સંખ્યા. અમુક જગ્યાએ આ પ્રમાણે પણ લખેલું હોય આ સૂત્ર, કે પી ઓફ ઈ એટલે શું? તો કે પી ઓફ ઈ એટલે એન ઓફ ઈ. એન ઓફ એટલે નંબર ઓફ એલિમેન્ટ ઇન ઈ. ઈના સભ્યોની સંખ્યા છેદમાં એન ઓફ એસ. એન ઓફ એસ. તો આ ઈના ઘટકોની સંખ્યા છેદમાં એસના ઘટકોની સંખ્યા. અહીંયા જે એમ અને એન છે ને, આ એમ છે એ ઈના ઘટકોની સંખ્યા, પરિણામની સંખ્યા છે, અને એન છે નિર્દેશાવકાશના કુલ ઘટકોની સંખ્યા છે. અથવા તો એને એન ઓફ ઈના છેદમાં એન ઓફ એસ પણ લખી શકાય. હું તમને એક ઉદાહરણ આપું કે દાખલા તરીકે એવું કે એક સિક્કાને 2 વાર ઉછાળવામાં આવે તો 2 વખત સાપ મળે એની સંભાવના કેટલી? એક સિક્કાને 2 વાર ઉછાળવામાં આવે તો 2 વખત સાપ મળે એની સંભાવના કેટલી? પ્રશ્ન આ પ્રમાણે હોય કે એક સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે તો
2 વખત સાપ મળે તે ઘટનાની સંભાવના શોધો. તો અહીંયા શું થાય જો કે એક સિક્કાને 2 વાર ઉછાળવામાં આવે તો આનો નિર્દેશાવકાશ એટલે એસ બરાબર શું થાય? તો આપણને ખબર છે કે 2 વખત સિક્કાને ઉછાળવામાં આવે તો કુલ 4 પરિણામ મળે. કયા કયા? તો કે એચ ટી, ટી અને ટી આ 4 પરિણામ મળશે. હવે આપણે ઘટના ઈ લખવી છે. ઘટના ઈ શું છે? તો કે 2 વખત સાપ મળે. 2 વખત સાપ મળે. આ પરિણામો છે, આમાંથી 2 વખત સાપ મળે એવા પરિણામ કેટલા છે? તો કે એકમાત્ર પરિણામ છે 2 વખત સાપ મળે એવું. કયું? એચ. તો અહીં હવે આપણે આની સંભાવના, ઘટના ઈની સંભાવના લખીએ તો પી ઓફ ઈ એટલે સૂત્ર આપણી બાજુમાં લખેલું છે, ઈને અનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં નિર્દેશાવકાશના કુલ પરિણામ. ઈને અનુકૂળ પરિણામ કેટલા છે? અહીંયા ઈને અનુકૂળ 1 પરિણામ છે કે નહીં? તો 1 છેદમાં કુલ પરિણામ કેટલા છે? તો કે 1, 2, 3 અને 4. તો આની સંભાવના થઈ 1/4. સંભાવના કેટલી થઈ? 1/4. બરાબર. તો આ એક વાત છે. દાખલા તરીકે એવું કીધું હોય કે 1 વખત સિક્કાને ઉછાળવામાં આવે. કેટલી વાર સિક્કાને ઉછાળવામાં આવે? 1 વાર. તો હેડ અથવા તો સાપ મળે એની સંભાવના કેટલી? તો 1 વાર સિક્કાને ઉછાળો તો એનો નિર્દેશાવકાશ થાય એચ અને ટી. અને આમાંથી આપણે ઘટના ઈ નામ આપી દઈએ કે સાપ મળે. તો સાપ મળે એવી ઘટના કઈ છે? તો કે આ. તો અહીંયા પી ઓફ ઈ એટલે કે આ ઘટનાની સંભાવના કેટલી થાય? તો કે ઈને અનુકૂળ પરિણામની સંખ્યા કેટલી છે? તો કે 1 છેદમાં એસના કુલ પરિણામ કેટલા છે? તો કે 2. તો 1/2. આ થયો એનો જવાબ. એટલે આપણે ખાસ યાદ રાખવાનું છે કે કોઈ પણ ઘટના ઈની સંભાવના એટલે શું? તો કે એમના છેદમાં એન એટલે શું? તો કે ઘટના ઈને અનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં નિર્દેશાવકાશના કુલ પરિણામ, અથવા તો એને કહેવાય એન ઓફ ઈના છેદમાં એન ઓફ એસ, કે એન ઓફ ઈ કે ઈને અનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં એસને અનુકૂળ પરિણામની સંખ્યા. તો આ છે સંભાવનાની વ્યાખ્યા. તો આપણે એમાં આગળ વધીએ કે સ્વાધ્યાય 16.3 નો દાખલા નંબર 2. સ્વાધ્યાય 16.2 એમાં દાખલા નંબર 1 જે છે આપણે નથી કરવાનો, પૂર્વધારણાના અભિગમ ઉપરથી છે એને જ કરવાનો. બીજો દાખલો જોઈએ કે એક સિક્કાને 2 વાર ઉછાળતા ઓછામાં ઓછી 1 વાર કાંટો મળે તેની સંભાવના શું થશે? એક સિક્કાને 2 વાર ઉછાળતા ઓછામાં ઓછી 1 વાર કાંટો મળે તેની સંભાવના શું થશે? જો અહીંયા એવું કહે છે કે એક સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે તો એમાં કઈ ઘટના કીધી છે? ઓછામાં ઓછી 1 વાર કાંટો મળે. ઓછામાં ઓછી 1 વાર કાંટ મળે એટલે કે 1 અથવા 1થી વધારે વખત કાંટ મળે. તો આ ઘટનાની સંભાવના શોધો, અથવા તો એની સંભાવના શું થશે? તો આપણે પહેલાં લખીએ કે અહીંયા નિર્દેશાવકાશ શું થાય? તો કે અહીં સિક્કાને 2 વખત ઉછાળતા, સિક્કાને 2 વખત ઉછાળતા તેનો નિર્દેશાવકાશ એસ બરાબર શક્ય કુલ 4 પરિણામ થાય. કયા કયા? તો કે એચ ટી, ટી અને ટી. તો આ કુલ એના શક્ય 4 પરિણામ થયા. હવે ધારી લઈએ ઘટના એ કહી દઈએ કે
ધારો કે ઘટના ઈ, અહીંયા જે કીધું ને કે ઓછામાં ઓછી એક વાર કાંટો મળે, ઘટના ઈ જે છે આ પ્રમાણે લઈ લે કે ઓછામાં ઓછી એક વાર કાટ મળે, અને આપણે ઘટના ઈ કહી દીધી. હવે જો બરાબર સમજો, ઘટના ઈ જે છે ઓછામાં ઓછી એક વાર કાટ મળે, આનો અર્થ શું થયો કે એક અથવા એકથી વધારે વખત કાટ હોય એવા પરિણામ આની અંદર આવે. એક અથવા એકથી વધારે વખત કાટ એટલે ટી, ટેલ, એક અથવા એકથી વધારે વખત ટી હોય એવા પરિણામ આની અંદર આવશે. તો વિચારીએ આપણે અહીંયા કે આમાં જો ટીવાળા પરિણામ કેટલા છે, તો કે આ એક છે, આમાં એક વખત કાંટો છે, આ એક છે, આમાં એક વખત છે, આમાં બે વખત છે. તો આની અંદર આ કુલ 3 પરિણામ આવશે. કયા કયા? એચ ટી, ટી એચ અને ટી ટી. બરાબર છે. હવે ઘટના ઈની સંભાવના, હવે માગેલ સંભાવના અથવા તો ઘટના ઈની સંભાવના, કે માગેલ સંભાવના એટલે કે પી ઓફ ઈ, પણ પી ઓફ ઈનું સૂત્ર શું છે, તો કે ઘટના ઈને અનુકૂળ પરિણામની સંખ્યા, ઈને અનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં શક્ય કુલ પરિણામ, છેદમાં શક્ય કુલ પરિણામની સંખ્યા, ઈને અનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો માટે પી ઓફ ઈ બરાબર શું થાય, તો કે માટે પી ઓફ ઈ બરાબર ઈને અનુકૂળ પરિણામની સંખ્યા કેટલી છે, તો કે 1, 2 અને 3. તો ઈને અનુકૂળ પરિણામની સંખ્યા છે 3 છેદમાં કુલ પરિણામ કેટલા છે, તો કે કુલ પરિણામ છે 4. તો 3/4. તો આ થઈ એ ઘટનાની સંભાવના, માગેલ સંભાવના. બરાબર છે, કે ઈને અનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા, એટલે જવાબ મળે છે 3/4. તો આ સ્વાધ્યાય 16.2 નો બીજો દાખલો છે. એના પછી આપણે આગળ વાત કરીએ, સ્વાધ્યાયનો ત્રીજો દાખલો જોઈએ. સ્વાધ્યાયનો ત્રીજો દાખલો જે છે એની રકમ આ પ્રમાણે છે કે એક પાસાને ફેંકવામાં આવે છે, તો નીચે આપેલ ઘટનાઓની સંભાવના શોધો. દાખલા નંબર 3 કે એક પાસાને ફેંકવામાં આવે છે, તો નીચે આપેલ ઘટનાની સંભાવના શોધો. નીચેની ઘટનાની સંભાવના શોધો. એમાં અલગ અલગ પ્રશ્નો જે છે અલગ અલગ આપેલા છે 5. પહેલો પ્રશ્ન છે એક અવિભાજ્ય સંખ્યા આવે. પહેલો પ્રશ્ન છે એક અવિભાજ્ય સંખ્યા મળે અથવા તો આવે. બીજો પ્રશ્ન જે છે 3 કે 3 થી મોટી સંખ્યા આવે. 3 કે 3 થી મોટી સંખ્યા આવે અથવા મળે. એના પછી ક્રમ નંબર 3 જે છે 1 કે 1 થી નાની સંખ્યા આવે. 1 કે 1 થી નાની સંખ્યા મળે. આ ત્રીજો પ્રશ્ન છે. એના પછી ચોથો પ્રશ્ન છે 6 થી મોટી સંખ્યા આવે. 6 થી મોટી સંખ્યા મળે. અને છેલ્લો પ્રશ્ન, પાંચમો પ્રશ્ન છે કે 6 થી નાની સંખ્યા મળે. તો આની સંભાવના આપણે મેળવવી છે. અલગ અલગ 5 પ્રશ્નો છે કે પહેલાં પાસાને ફેંકવામાં આવે તો નીચેની ઘટના છે એની સંભાવના શોધવાની છે. એમાં અલગ અલગ ક્રમ જે છે 1 થી
5 સુધીના પહેલી વાત એવી છે કે એક અવિભાજ્ય સંખ્યા મળે એની સંભાવના. બીજો પ્રશ્ન એવો છે કે 3 કે 3 થી મોટી સંખ્યા મળે એની સંભાવના. ત્રીજો પ્રશ્ન એવો છે કે 1 કે 1 થી નાની સંખ્યા મળે તેની સંભાવના. ચોથો પ્રશ્ન છે 6 થી મોટી સંખ્યા મળે એની સંભાવના. અને છેલ્લે 6 થી નાની સંખ્યા મળે તેની સંભાવના. તો આપણું સૂત્ર જે છે એ જ પ્રમાણે આપણે આગળ વધવાનું છે કે પહેલાં તો નિર્દેશાવકાશ લખીએ તો કે એક પાસાને ફેંકતા તેનો નિર્દેશાવકાશ શું થાય? તો તેનો નિર્દેશાવકાશ એસ બરાબર આપણને ખબર છે શક્ય પરિણામ કેટલા? તો કે 1 2 3 4 5 અથવા 6 આમાંથી કોઈ પણ પરિણામ મળશે. બરાબર છે. હવે પહેલો પ્રશ્ન જે છે એમાં શું કીધું છે? એક અવિભાજ્ય સંખ્યા મળે તો ઘટના ઈ તરીકે લઈ લઈએ આપણે. ધારો કે ઘટના ઈ પાસા પર કેવી સંખ્યા મળે? અવિભાજ્ય સંખ્યા મળે. પાસા પર એક અવિભાજ્ય સંખ્યા મળે. તો જો અહીંયા હવે વિચારો અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે આમાંથી? તો માટે ઈ બરાબર શું થાય? તો કે અવિભાજ્ય સંખ્યાઓ આપણને ખબર છે અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો કે 2 3 5 અવિભાજ્ય સંખ્યા કહેવાય કોને? તો કે જેને એક વડે ભાગી શકાય અને એની એ જ સંખ્યા વડે ભાગી શકાય, એના સિવાય કોઈ વડે ભાગી શકાય નહીં. આવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો અહીંયા અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? તો કે 2 3 અને 5. આપણે આગળ વાત કરી ગયા છે આની શરૂઆતમાં બેઝિકમાં કે આ અવિભાજ્ય સંખ્યાઓ છે. એક જે છે તટસ્થમાં આવે અને બાકી બીજી વિભાજ્ય છે. 4 અને 6 જે છે વિભાજ્ય છે. તો આ ઘટના એ થઈ. હવે આના માટે માગેલ સંભાવના એટલે P ઓફ E. તો આપણું સૂત્ર છે P ઓફ E એટલે શું? તો કે E ને અનુકૂળ પરિણામની સંખ્યા. હું એક દાખલામાં લખું પછી આપણે બીજા દરેકમાં નહીં લખીએ, આમાં એકમાં લખીએ. પહેલામાં E ને સૂત્ર લખું છું કે E ને અનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ શક્ય પરિણામ. છેદમાં કુલ શક્ય પરિણામની સંખ્યા કે E ને અનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ શક્ય પરિણામની સંખ્યા. માટે P ઓફ E બરાબર શું થાય? તો કે P ઓફ E બરાબર E ને અનુકૂળ પરિણામની સંખ્યા. E ને અનુકૂળ પરિણામ કેટલા છે? તો કે આ 2 3 અને 5 એટલે કે 3 પરિણામ થયા. 3 પરિણામ છેદમાં કુલ શક્ય પરિણામ. હવે અહીંયા કુલ શક્ય પરિણામ આપણે લખીએ તો જો કુલ શક્ય પરિણામ કેટલા છે? તો કે 1 થી લઈ અને 6. તો 1 ના છેદમાં અહીંયા 3 ના છેદમાં મળશે 6 અને જો છેદ ઉડાડી નાખીએ તો 3 2 6. તો ફાઇનલ જવાબ જે મળશે કે માટે P ઓફ E બરાબર 1 ના છેદમાં 2. તો આ થઈ એની સંભાવના. કે પહેલો પ્રશ્ન છે કે પાછા ઉપર અવિભાજ્ય સંખ્યા મળે એની સંભાવના કેટલી થાય? તો કે અવિભાજ્ય સંખ્યા મળે એની સંભાવના થાય 1 ના છેદમાં 2. ત્યારબાદ બીજો પ્રશ્ન, જો અહીંયા બીજો પ્રશ્ન શું છે કે 3 કે 3 થી મોટી સંખ્યા મળે. તો આપણે એને ઘટના કહી દઈએ હવે કે ઘટના E શું છે? તો કે 3 કે 3 થી મોટી સંખ્યા મળે. તો માટે E બરાબર શું થાય? તો કે જો અહીંયા નિર્દેશાવકાશ છે એમાં 3 કે 3 થી મોટી સંખ્યાઓ કઈ કઈ છે? તો કે 3 કે મોટી 3 થી સંખ્યાઓ એટલે કે 3 4 5 6 આ 4 પરિણામ થયા. હવે માગેલ સંભાવના એટલે P ઓફ E બરાબર આપણું સૂત્ર છે E ને અનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. હવે હું બીજા દાખલામાં સૂત્ર નથી લખતો, ડાયરેક્ટ લખું. તો E ને અનુકૂળ પરિણામ કેટલા થયા અહીંયા? 1 2 3 અને 4 એટલે E ને અનુકૂળ પરિણામ 4 છેદમાં કુલ પરિણામ તો કેટલા છે? હતા એટલા જ છે 4 ના છેદમાં 6. એટલે અહીંયાથી આપણે જો સાદુરૂપ આપીએ તો ખરેખર 4 એટલે શું? તો કે આ 4 એટલે 2 ગુણ્યા 2 અને 6 એટલે શું?
તો કે 6 એટલે 3 ગુણ્યા 2, તો આ 2 ઉડી જાય, 2/3, તો માટે પી ઓફ ઈ બરાબર મળશે 2/3, તો આ થઈ એની સંભાવના કે 3 કે 3 થી મોટી સંખ્યા મળે એની સંભાવના કેટલી થાય, તો કે 2/3. એના પછી દાખલાનો ક્રમ નંબર 3 જે છે, ત્રીજો ક્રમ, કે 1 કે 1 થી નાની સંખ્યા મળે તેની સંભાવના, 1 કે 1 થી નાની સંખ્યા મળે, આને હું ઘટના ઈ કહી દઉં કે 1 કે 1 થી નાની સંખ્યા મળે. હવે વિચારો, 1 કે 1 થી નાની સંખ્યા એટલે શું, તો કે ખરેખર ઈ એટલે જો આમાં 1 કે 1 થી નાની, 1 છે 1 થી નાના તો કોઈ ઘટકો આની અંદર છે નહીં, એનો અર્થ એવો થયો કે માટે ઈ બરાબર એક જ પરિણામ મળશે, એમાં કોણ આવશે, 1. હવે આપણે આ ઘટનાની સંભાવના જોઈએ છે, તો હવે પી ઓફ ઈ બરાબર ઈને અનુકૂળ પરિણામની સંખ્યા કેટલી છે, ઈને અનુકૂળ પરિણામની સંખ્યા 1 છેદમાં કુલ પરિણામ કેટલા છે, 6, કુલ પરિણામ 6, માટે પી ઓફ ઈ બરાબર 1/6. તો આ છે આનો જવાબ, ત્રીજો પ્રશ્ન. બરાબર. એના પછી ચોથો પ્રશ્ન છે, 6 થી મોટી સંખ્યા મળે, 6 થી મોટી સંખ્યા મળે, તો એની વાત કરીએ. હવે આ બીજો દાખલો જે છે હું કાઢી નાખું છું અહીંથી, કે જો અહીંયા ચોથો પ્રશ્ન જે છે શું છે, તો કે ચોથો પ્રશ્ન છે એ આ પ્રમાણે છે, 6 થી નાની સંખ્યા મળે. ઘટના ઈ શું છે, 6 થી મોટી સંખ્યા મળે, 6 થી નાની સંખ્યા મળે એ છેલ્લો પ્રશ્ન છે. ચોથો છે 6 થી મોટી સંખ્યા મળે, 6 થી મોટી સંખ્યા મળે, આ ઘટના ઈ છે. હવે માટે ઈ બરાબર શું થાય, તો કે વિચારો આમાં આપણો નિર્દેશાંક છે, એમાં 6 થી મોટી કેટલી સંખ્યાઓ છે, 1 2 3 4 5 6, 6 થી મોટી એક પણ સંખ્યા છે નહીં, તો આ ઘટના ઈ જે છે એની અંદર એક પણ ઘટક આવે નહીં, કારણ કે અહીંયા 6 થી મોટી હોય એવી કોઈ સંખ્યા છે નહીં. તો ઈ બરાબર શું થાય, તો કે ખાલી ગણ અથવા તો ખાલી રિક્ત ઘટના જેને કહેવાય, અશક્ય ઘટના, ફાઈ ઈ બરાબર. હવે આ ઘટનાની સંભાવના એટલે પી ઓફ ઈ બરાબર, આપણે સૂત્ર લખતા નથી દર વખતે, ઈને અનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. ઈને અનુકૂળ પરિણામ અહીં કેટલા છે, તો કે અહીંયા એક પણ પરિણામ નથી એટલે 0, 0/6 બરાબર શું થાય, 0. તો માટે આ ઘટનાની સંભાવના પી ઓફ ઈ બરાબર આપણને શું મળશે, 0. એના પછી છેલ્લો અને પાંચમો પ્રશ્ન છે કે 6 થી નાની સંખ્યા મળે એની સંભાવના, 6 થી ઘટના ઈ કહી દઈએ આપણે, કે આને ઘટના ઈ કહીએ કે 6 થી નાની સંખ્યા મળે, આ ઘટના ઈ છે. તો હવે 6 થી નાની સંખ્યા મળે આના માટે શું થાય, તો કે આના માટે ઘટના ઈ લખીએ, 6 થી નાની સંખ્યા હોય એવા પરિણામ કેટલા, આ એસ છે આની અંદર 6 થી નાની સંખ્યા હોય એવા પરિણામ કેટલા, તો કે 5 4 3 2 1, આ બધા 6 થી નાના છે. એટલે ઈ બરાબર શું થાય, તો કે ઈ બરાબર 1 2 3 4 અને 5 આ પ્રમાણે પરિણામ મળશે. હવે પી ઓફ ઈ એટલે ઘટના ઈને અનુકૂળ પરિણામની સંખ્યા, ઈને અનુકૂળ કેટલા પરિણામ છે, 1 2 3 4 અને 5 પરિણામ છે, છેદમાં કુલ પરિણામની સંખ્યા કેટલી છે, તો કે 6. તો માટે આ ઘટનાની સંભાવના કેટલી થઈ, તો કે પી ઓફ ઈ બરાબર 5/6. તો આ જે છે એ છેલ્લો અને પાંચમો પ્રશ્ન હતો. તો આજે આપણે વાત કરી સંભાવનાની, કે કોઈ પણ ઘટનાને અનુકૂળ સંભાવના એટલે શું, તો કે ઈને અનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા, શક્ય કુલ પરિણામની સંખ્યા. એટલે આ જે વાત હતી એ સંભાવના મેળવવાની હતી.
તો આજે આપણે અહીંયા સુધી રાખશું. આવતા આગળના લેક્ચરની અંદર બાકીના દાખલા જે છે એમાં આગળ વધશું. ધન્યવાદ.